તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો। અને અત્યારે આપણે તમે જોઈ શકો છો કે ખેતરમાં આવી ગયા છીએ અને વાગ્યા છે 8। અને મિત્રો આજે આપણે 9 દિવસથી રામાપીરનું આખ્યાન રમવા જઈએ છીએ, એટલે અત્યારે મોડું થાય છે, નકર આપણે 7 વાગે વ્લોગ ચાલુ કરીએ છીએ। તો આજે મિત્રો એ આખ્યાનનો છેલ્લો દિવસ, આજની રાતે છેલ્લો દિવસ છે અને આજે ફાઇનલી આપણે 11 છે। અને આજે 11ના દિવસે મિત્રો આપણા રામદેવ પીરના મંદિરે બહુ મસ્ત મેળો ભરાશે। અને મિત્રો આજે 11 છે એટલે મેળો ભરાશે। તો આપણે અત્યારે સવારમાં ખેતરમાં આવી અને વ્લોગ ચાલુ કર્યો છે। તો આજે મિત્રો આપણે મેળામાં પણ વિડીયો બનાવીશું અને તમને બતાવીશું। અને આપણે જે 9 દિવસથી આખ્યાન રમ્યા તેનો આજે મિત્રો છેલ્લો દિવસ છે, આજે 11ની રાત્રે। અને તમે જો આટલા દાડા 9 દિવસ એટલે કે લાઈવ તો નિહાળી જશે। મિત્રો તમે કોમેન્ટ કરજો કેટલાએ લાઈવ જોયું અને કેટલાએ નથી જોયું, અને તમને અમારું અનાવાડા રામા મંડળનું આખ્યાન કેવું લાગ્યું તે પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને આજે ભાદરવી સુદ 11 છે એટલે આપણે ગામમાં મેળો ભરાશે। અને મિત્રો 3 વાગે આપણે અહીંયાથી જે આપણું રામદેવ પીરનું મંદિર છે ત્યાંથી પાલખી નીકળશે અને આખા ગામમાં ફરી અને પાછી મંદિરે આવશે। તો આપણે તે પણ વ્લોગમાં બતાવીશું। તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણો મેળો પણ બતાવીશું અને પાલખી પણ બતાવીશું। તો ચલો હવે આપણે મળીએ મેળામાં। તો મિત્રો ફાઇનલી આપણે રામાપીરના મંદિરે આવી ગયા છીએ મિત્રો। અત્યારે 10:30 વાગ્યા આપણે રામદેવ પીરના મંદિરે આવી ગયા। તો હવે આપણે દર્શન કરીશું મિત્રો અને પછી આપણે જોઈશું મેળો। અને મિત્રો 3 વાગે રામદેવ પીરની પાલખી પણ નીકળશે, તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે પાલખીના દર્શન પણ કરશું અને તમને પણ વિડીયોમાં પાલખી બતાવી અને દર્શન કરાવશું। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે ધાબા ઉપર આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે ધાબા ઉપર નેજા પણ સરસ ફરકી રહ્યા છે મિત્રો। સૌથી મોટામાં મોટું નેજું આજે તમને દેખાય છે લીલા કલરનું, અને તમે જોયું રામદેવ પીરના દર્શન પણ કર્યા જ હશે મિત્રો। તો હજુ સવારના 10 વાગ્યા છે એટલે હજુ બહુ ભીડ નથી મિત્રો। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે હજુ 3 વાગે રામદેવ પીરની પાલખી નીકળશે તે પણ વ્લોગમાં બતાવશું। તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। તો ચલો હવે આપણે મળીશું પાલખીમાં। તો આ જે તમને દેખાય છે મિત્રો એ રામદેવ પીરનું આખ્યાન રમાય છે, તેના જે પાત્રો આવે છે એના આ બધા ફોટા લગાય છે મિત્રો। આપણા અનાવાડા રામા મંડળના ફોટા અને અહીંયા મિત્રો મંદિરે હવન પણ ચાલુ છે અત્યારે।
ને હવે 3 વાગે પાલખી નીકળશે, તો પાલખીના દર્શન કરવા તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો અત્યારે પાલખીનો સમય નજીક આવી ગયો છે અને હવે આપણે પાલખીમાં મળીશું। તો મિત્રો અત્યારે 3 વાગે ફાઇનલી મંદિરેથી રામદેવ પીરની પાલખી નીકળી ગઈ છે। તો હવે જશે ગામમાં ફરશે અને આખા ગામમાં ફરીને 6 વાગ્યા જેવી પાછી આપણા રામદેવ પીરના મંદિરે પાછી આવશે। તો ચલો હવે આપણે પાલખીમાં જઈએ અને તમે પણ વિડીયોમાં જોડાયેલા રહેજો, આપણે પાલખી બતાવતા રહીશું। તો મિત્રો અહીંયા જય જોગમાયા મિત્ર મંડળ તરફથી ચા અને પાણીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ચા અને પાણીની બહુ સેવા સારી છે। તો આપણી રથયાત્રામાં લોકો માટે પાણીની સુવિધા પણ કરવામાં આવી છે। આપણું અનાવાડાનું જય જોગમાયા મિત્ર મંડળ।
રામદેવ પીરની પાલખી આખા એ ગામમાં ફરી અને ફરી પાછી અત્યારે 6 વાગ્યા છે અને રામદેવ પીરના મંદિરે પાછી આવી ગઈ છે। તો મિત્રો આ આપણો વ્લોગ જે રામદેવ પીરના મેળાનો હતો તે તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। આ છે અમારા અનાવાડા ગામનું મંદિર રામદેવ પીરનું અને તમે જોયું કે પાલખીમાં કેટલી બધી ભીડ છે। તો ચલો હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરશું। તો બધાને જય રામદેવ પીર, જય માતાજી।